અગત્યના સમાચાર। વેરાવળ પીજીએસએલ કચેરીએ મુસ્લિમ સેવા સમાજ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા ઉર્જા મંત્રીને લેખિત ફરિયાદ કરી કે સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર છે। છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના ઘણા બધા શહેરોમાં સ્માર્ટ મીટર વિરુદ્ધ કંપનીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી સ્માર્ટ મીટર અંગે અનેક ફરિયાદો સામે આવી રહી છે। ગુજરાતના સામાન્ય લોકોની માંગ છે કે તેમને સ્માર્ટ મીટરની નહીં પણ સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ સ્કૂલોની, સ્માર્ટ રસ્તાઓની અને સ્માર્ટ વહીવટની જરૂર છે। આ તકે વેરાવળમાં મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા, જાવેદ તાજવાણી, ઇકબાલ બનવાર, નગરસેવક ગુલામ ખાન, અલ્તાફભાઈ ચૌહાણ, વેપારી આગેવાનો, જુદી જુદી સમાજના પટેલો અને વિસ્તારના રહીશો હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો। NN ન્યૂઝ વેરાવળ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ તરીકે અને વેરાવળના તમામ પટેલોને હાજર રાખી સાથે નગરસેવકો અને સમાજના શ્રેષ્ઠીઓ સાથે પીજીવીસીએલને એક આવેદનપત્ર માટે અહીંયા અમે ઉપસ્થિત છીએ કે વેરાવળ શહેરમાં છેલ્લા 8 દિવસથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે। આ સ્માર્ટ મીટરનો ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ નોંધાઈ રહ્યું છે, ત્યારે વેરાવળમાં પણ આ સ્માર્ટ મીટરની કામગીરી છે એ શંકાસ્પદ લાગે છે। ગુજરાત સરકારનું કામ છે કે લોકોની પડતી તકલીફમાંથી તેમને રાહત અપાવવી, પણ ખબર નથી પડતી કે જે લોકો પૈસા લઈ અને વીજ ઉપયોગ કરે છે છતાં પણ શા માટે તેમને સ્માર્ટ મીટર નાખી અને તકલીફ આપવામાં આવે છે। દિલ્હી જેવા રાજધાનીની અંદર વીજ જોડાણ લોકોને ઘણા બધા યુનિટો ફ્રી આપવામાં આવે છે, પણ સમગ્ર ભારતની અંદર જો સૌથી મોડું અને મોંઘું વીજ જોડાણ આપવામાં આવતું હોય તો એ ગુજરાત સરકારમાં છે। આમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે। અદાની જેવી કંપની પાસે મોંઘા યુનિટો લઈ અને લોકોને પધરી આપવામાં આવે છે અને સોલારનો ઉપયોગ કરવામાં આવે, સસ્તું વીજ લેવામાં આવે અને મોંઘું અદાની દ્વારા વેચવામાં આવે, તેમાંનું મોટું કારસ્તાન છે। અમારે સૌની એની ડિમાન્ડ છે અને એવી માંગ છે કે ગરીબ લોકો આજે પોતાનું પેટ ભરવા માટે ત્રાહિમામ થઈ ગયા છે। આવા સ્માર્ટ મીટર જે ફૂલ ઝળબાટપૂર્વક ચાલે છે અને ખૂબ મોંઘા એના બિલ થઈ રહ્યા છે, તો આ સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવામાં આવે અને જો આ સ્માર્ટ મીટરની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આસપાસના એરિયામાં 400થી વધુ કનેક્શન એ પીજીવીસીએલ વેરાવળ આપેલા છે। જો એ આવનાર 10 દિવસમાં આ કનેક્શનને નહીં હટાવે તો અહીં કચેરીએ અમે સૌ ઉપવાસ આંદોલન કરીશું। આજે કેટલા લોકો આવ્યા છે અને કાળી પટ્ટી ખાસ કરીને ધારણ કરીને આવ્યા છે, વિરોધ કર્યો છે, શું કહેશો? આ કાળી પટ્ટી છે એ સંવિધાનમાં લોકશાહી માટે જે છે એ વિરોધની નિશાની છે અને આ સ્માર્ટ મીટર માટે અમે વેરાવળના સૌ શ્રેષ્ઠીઓ જે ભેગા થયા છે તેમાં વેપારી આલમના, રાજકીય આલમના, સામાજિક આગેવાનો એ બધા ભેગા થયા છે અને તેમની એક જ ડિમાન્ડ છે કે લોકોને સ્માર્ટ મીટરથી ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આમાં કંઈક પણ એવું રંધાઈ રહ્યું છે કે જેના કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે। અમારી માંગ એક જ છે કે સ્માર્ટ મીટરને રોકવામાં આવે અને લોકોને મરજિયાતપણે જે મીટર ચાલે છે એને યથાવત રાખવામાં આવે, સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવામાં આવે।